એકાદશીની મર્યાદા માર્ગીય ભાવના અને પુષ્ટિ માર્ગીય ભાવના ભાવદર્શન આપણે અગાઉના સત્સંગમાં કર્યું છે. આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરવાના છીએ, કારણ કે આ મોહિની એકાદશી શું સૂચવે છે? પ્રભુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને શિવજીને મોહિત કર્યા હતા. તેમજ સમુદ્ર મંથન સમયે પણ મોહિની રૂપ ધારણ કરીને દેવોનો પક્ષ લઈ અસુરોને મોહ ઉપજાવ્યો હતો. તેવી જ રીતે આજના સત્સંગમાં આપણે શ્રીનાથજીના મનમોહક સ્વરૂપનું ભાવદર્શન કરીશું. સમજીશું કે શ્રીજી બાવા કયા કયા પ્રકારે આપણું મન મોહી લે છે. આપણે નાથદ્વારા દર્શન કરવા જઈએ કે આપણે ઠાકોરજીના દર્શન કરતા હોઈએ, ચરણારવિંદના દર્શન કરતા હોઈએ તો દશનખ ચંદ્રમાં મન એવું ચોટી જાય કે તેનાથી આગળ વધી જ ન શકીએ. પછી વળી સુધી આવે કે અરે હજી તો ચરણારવિંદના દર્શન કર્યા છે, એમ કરતા કરતા આગળ વધીએ. અલકાવલીના દર્શન કરીએ તો અલકાવલીમાં એમની અલકલટોમાં આપણું મન એવું લપટાઈ જાય કે ત્યાંથી નજર જ ન હટે. શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ બધું જ ભાવદર્શન કરાવ્યું છે. શ્રીનાથજીના મંદિરની ભાવના, પીઠિકાજીની ભાવના, આ બધામાં શ્રીનાથજીના સ્વરૂપને સમજાવ્યું છે. અને શ્રીનાથજી જ રૂપ બદલીને મનમોહન એવા ભક્તોનું મન મોહિત કરી રહ્યા છે. આપણે મદન મોહનજી પણ કહીએ છીએ તો એ વેણુનાથનું સ્વરૂપ છે. વેણુ બજાવીને ભક્તોને મોહિત કરે છે. તો શ્રી ગોકુલચંદ્રમાજી છે એ રાસલીલાનું સ્વરૂપ છે, તો એ સ્વરૂપ પણ મન મોહી લે છે. અને લલિત ત્રિભંગી સ્વરૂપ છે. શા માટે લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કર્યું છે? કે જેના કારણે આપણું મન એમના સ્વરૂપમાં અટકેલું રહે અને તેનાથી આગળ જ ન વધે. તો આવા મોહિની સ્વરૂપ ધારણ કરીને પ્રભુ આપણું મન ચોરી લે છે. માખણ ચોર લીલા આપણા માટે જ કરી છે. આપણે ગાઈએ છીએ ને કે ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાતિ ચોરેણ યશો વિસારી. ચોરી કરીને ક્યારે કોઈનો યશ થયો છે ખરી? પરંતુ આપણા શ્રીનાથજી આપણા શ્યામ સુંદર એવા છે કે જેને ચોરી કરીને પણ જેનો યશ ફેલાયો છે. આ પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય છે. તો ચાલો આપણે અલગ જ રૂપમાં આજનો સત્સંગ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય.